ગુજરાત આજે સુરક્ષા અને સુવિધાના નવા આયામો સર કરી રહ્યું છે. ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સાથે 4 પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામથી એક સંવેદનશીલ સમાચાર સામે આવી રહ્યા છે. ઉમરગામના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ પાટકરના પુત્રના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયં ઉમરગામની મુલાકાત લઈ પાટકર પરિવારને સાંત્વના પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ખાસ ઉમરગામ પહોંચ્યા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકરના પુત્રના દુઃખદ અવસાન બાદ મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને જઈ પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી. આ કપરી ઘડીમાં મુખ્યમંત્રીએ પાટકર પરિવાર સાથે બેસીને દુઃખ વહેંચ્યું હતું અને તેમને હિંમત રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળના સભ્યોએ શોકમગ્ન પરિવારને મળીને આ અણધાર્યા આઘાતને સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. મળતી માહિતી મુજબ રમણભાઈ પાટકરના પુત્રને અચાનક સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક આશાસ્પદ યુવાનના નિધનથી માત્ર પરિવાર જ નહીં પણ સમગ્ર ઉમરગામ તાલુકામાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.